ચાલો દોસ્તો, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા હોય અને વાગી ગયા છે સવારના 8:30 અને અત્યારનું નેચરલ વાતાવરણ તમે જોઈ શકો છો. હાઈ ક્લાસ છે. જો ધીમો ધીમો પવન આવે છે અને વરસાદ આવે જેવું વાતાવરણ થતું જાય છે, તમે જોઈ શકો છો. તો જો આવું છે કાંક ફરતી રીતનું વાતાવરણ. અને જો આપણે અહીંયા ફૂલ વાવ્યા ને આ ખડ. તો હાલો, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે જો નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. આજે જવાનું છે અમારા સુરાપુરા ધામે દર્શન કરવા. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આજ તમને અમારા સુરાપુરાના દર્શન પણ કરાવીશ. અને આપણે જો અત્યારે સિરાઈ લીધું એટલે અત્યારે છે ને થોડુંક એક બીજું કામ છે ને એ પતાવીને પછી હાલતું થવાનું છે. અમે કોણ જાવી છે એ તમે આગળ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો એટલે તમને દેખાડીશ ને ત્યાં કણે કેટલા લોકો આપણને ભેગા થાય શું કાંઈ છે એ, બરાબર. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. અને જો આપણે આ ગુલાબનો છોડ વર્યો ને જે આવતા રહ્યા છીએ. અને ગુલાબ જો કાંક આવું છે એને હાઈ ક્લાસ. જો આપણે એક જ છોડવો રહ્યો છે, બાકી આપણે આગળ તમે વિડીયોમાં ન જોયું હોય તો જોઈ લેજો. આપણે આખી વાડીમાં હતું એ 2 વર્ષ પહેલાંના વિડીયો જોઈ લીધો ને, તો એમાં આપણે આખી વાડીમાં ગુલાબ જ હતું. અને આપણે ડુંગળીનું વાવેતર તમને દેખાડું, બરાબર. તો જો આપણે પડ્યા કણે ડુંગળીનું વાવેતર છે અને આવડું આ એમનામ છે. અને અહીંયા કણે આ ફૂલ વાવ્યા છે. આપણે ફૂલ સોંપ્યા એમાં ખાસ તમે સપોર્ટ કર્યો હતો શોર્ટ વિડીયોમાં, તો આ વિડીયોમાં પણ સપોર્ટ કરતા રહેજો. જો આવડા કાંક થયા છે, હજી તો સોટી રહ્યા. અને આ જો અહીંયા સાયકલ હકાલે. એ તું રોપ બગાડવો હોય ને તારે, તો જો આને હને પડામાં જ સાયકલ હાંકવું એમ થાય પ્રિત્યેશને. હાલો, કન્ટિન્યુ બની રહ્યો વિડીયોમાં, બરોબર. વાજળીએ જવાનું. ચાલો દોસ્તો, તો જો પ્રિતેશ મેં ગાડી તૈયાર કરી દીધી ને એટલે બેસી ગયો છે. અને હવે હાલો આપણે જવાનું છે વાજળીએ. આપણો ઘોડો તૈયાર થઈ ગયો છે. આપણે જવાનું છે 2 વ્હીલ લઈને, બરાબર. અને આયુષભાઈને અહીંયા રહેવાનું છે. હા, સાયકલ હાકે છે આયુષભાઈ. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દો. આપણે જવાનું છે વાજળીએ, બરાબર. અને કેટલા 4 જણા તો હું, પ્રિતેશ અને મારા મોટા બાપુના દીકરા અને એ 2 જણા, એટલે 4 જણા તો અહીંથી અત્યારે અમે હારી જ જવાના હવે. તો આગળ તમને દેખાડશું, બરાબર. અને ત્યાં જઈને આપણે શું આગળનો પ્લાન છે એ પણ આગળ તમને કન્ટિન્યુ બન્યા રહ્યો વિડીયોમાં. હાલો, આવું છે તારે? ચાલો દોસ્તો, તો જો હવે આપણે ચાવી ચાલુ કરી છે અને જાય છે હવે જાય છે વાજળીએ. હાલો આયુષભાઈ, ટાટા. હાલો હવે ને આપણે જો ગાડી કરી ચાલુ, બરોબર.
છે એટલે હવા પૂરા ઊભી રાખીએ આપણે. હાલો હવે આપણે જઈએ. એક ભાઈ, બે ભાઈ, હું કહીને આ પ્રિકેશ 4 જણા, અમે 4 જણા જઈએ. કે હવે નથી આવવું મારે, એમ કે તમે જઈ આવો ને. આપણે હે ને વસાડે વરસાદ ભેગો થઈ ગયો છે એટલે આપણે હે ને હનુમાનજીના મંદિરે આપણે પોરો ખાવા ઊભા રહી ગયા છીએ અને વરસાદના છાંટા ચાલુ થયા છે. જો તમને દેખાતો હોય તો કદાચ. અને જો અહીંયા કાંક ગૌશાળા છે અને ગાયની ગૌશાળા છે અને આ મંદિર છે અને મહંત બાપુ જો ઉપર કાંક સેવા કરતા લાગે છે. તો વરસાદ આવ્યો છે એટલે થોડીક વાર અહીંયા હોલ્ડ કરવો જોઈએ. આપણી પાસે પ્લાસ્ટિકની બેગ કે એ કાંઈ છે નહીં ફોન રાખવા માટે એટલે હે ને કીધું થોડીક અહીંયા ઊભા રહી જાય. બરાબર, તો આવું છે. અને જોવાનું જો કાંક આમ મેચ રમે એ આવ્યો. તો જો આપણે રાજકોટમાં એન્ટ્રી થવાની તૈયારી છે અને આવી ગયું છે આ પરચુમન પાર્ક. પરચુમન પાર્કની ઉગમણી દિવાલે આવી આપણે અને લાલપરી તળાવ આવશે હમણાં. તો જો આ છે પરચુમન પાર્ક. જે પરચુમન પાર્કે આવ્યો હોય તે કોમેન્ટ કરીને જણાવજો કે હા અમે પરચુમન પાર્કે આવ્યા છીએ. બાકી આપણે તો અંદર એક ખાલ ગયા છીએ. અંદર હાલવાનું ને એ ગાર્ડનની બધી સુવિધા હોય. જે ન આવ્યા હોય એ આવી જાય એક ખાલ પરચુમન પાર્કે. ગેટ તમને દેખાડું જો એ આ આવ્યો ગેટ જો. અને આગળ જવો ને એ ટિકિટ બારી. અને જો આપણે ત્યાં તો કાંઈ જતા નથી. જો આવું કાંક હરણ અહીંયા છે. હવે આવી ગયો છે સંત કબીર રોડ. તો સંત કબીર રોડે થઈને સીધા હવે આપણે સિટી વાળા થઈને જવાનું છે બરોબર ધામ. તો જો આ સંત કબીર રોડ નાનું આવી ગયું અને અહીંથી હવે સંત કબીર રોડ ઉપર ચડી જાય બરોબર. તો હાલો ફટાફટ અને આપણે સંત કબીર રોડ ઉપર આવી જાય અંદર સિટીમાં થઈને જે કાલાવડ રોડનો અંડરબ્રિજ કહે ને અહીંયા. તો અહીંયા આગળ એ સર્કલનું નામ ને તમને ખાસ નથી ખબર પણ ત્યાં જો આપણે
પછી આવશે અંદર બ્રિજ. જો આ જોઈ રાણી લક્ષ્મીબાઈનું પૂતળું છે. જો અંડર બ્રિજ બરોબર. અંડર બ્રિજ ટપક પછી આવશે તરત સ્વામિનારાયણ મંદિર. બીજું સ્વામિનારાયણ મંદિર. આ જો સ્વામિનારાયણ મંદિર રાજકોટ પ્રોપર. જે આવ્યા હોય એ કોમેન્ટ કરજો. ચાલો દોસ્તો, તો જો આપણે અત્યારે કાલાવા રોડ ઉપર પૂજ્યા છીએ ત્યાં પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે અને તમે વરસાદ ત્યાં જોઈ શકો છો. અત્યારે આપણે હવે કાલાવા રોડ ઉપર જો જો બાપુ અહીં ચા પીવા મીડ્યા છે. પ્રિતેશ તો પ્રિતેશ જો પેપર લેવા ગયો. પેપર લીધી હે? આ કામ ઉભા રહ્યા હો વરસાદ આવ્યો. જો વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે અને પ્રિતેશને નાસ્તો થઈ જાય, અમારે ભાઈને ચાય પીવાઈ જાય એવું બધું કર્યું છે. તો જો અમારે ભાઈ ચા પીવાઈ જાય. હા ભાઈ? હા હાલો ચા પીવા. ચા તો પીવી પડે ને ટાઢોળાની. તો જો ટાઢોળાની છે ચા તો પીવી પડે ને. સારું હાલો હવે અહીંયા ઘડીક વાર બેસવી હતી પછી પાછા અહીંથી વરસાદ ઘડવો પડે ને એટલે રિટર્ન થાય. ચાલો દોસ્તો, તો જોવો આપણે હવે ને વરસાદ થોડાક હેરાન કર્યા અને અહીંયા કણે વરસાદ કાંઈ ગયા નહીં. આપણે જો આ બે શ્રીફળ લીધા છે, અગરબત્તી ગાંઠિયા ને એવી બધી વરસાદ લીધી છે અને હવે હાલો તમને ત્યાં જઈને દર્શન કરાવવું બરાબર. તો તમે આતુરતાથી વાત જોઈ જાય છો કે આ ભગત બાપાએ જાય છે પણ હવે થોડીક જ વારમાં આવી જાય છે આપણા ભગત બાપાનું મંદિર મારા સુરાપુરા બરાબર. હાલો વિડીયોમાં બન્યા. તો ચાલો દોસ્તો, જો હવે આપણે આતુરતાથી જે વાટ જોઈ રહ્યા હતા એ આવી ગયા છે આપણે સુરાપુરાના દર્શને.